સમયથી ચર્ચામાં છે એ મુદ્દા ઉપરની વાત કરવી છે અને આ મુદ્દો છે બગદાણા ધામના જે સેવક છે નવનીતભાઈ એના પર જે હુમલો થયો એ હુમલો કેવી રીતે થયો, શું આરોપ થયા, માફી માંગવાનો એક વિડીયો માયાભાઈનો વાયરલ થયો અને એ પછી કોળી સમાજના અલગ અલગ નેતાઓ એકત્રિત થયા, આ તો સૌ જાણે છે. હવે સૌથી અગત્યનો સવાલ કે સોમવારે કે આગામી 48 કલાકમાં આ આખા મામલામાં શું થવા જઈ રહ્યું છે. બિલકુલ સંકેતો મળી રહ્યા છે કે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. બે સંભાવનાઓ સમાંતર ચાલી રહી છે. એક તો કોળી સમાજના તમામ નેતા પરસોત્તમભાઈ સોલંકીથી માંડીને તમામ નેતાઓ ગાંધીનગરમાં ધામા નાખે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે. બીજી એક જે સંભાવના ચાલી રહી છે, આ સંભાવનામાં સમાધાન શબ્દનો ઉમેરો થઈ રહ્યો છે. અને આપણે છેલ્લા કેટલાક સમયમાં માનસી જોયું છે કે જ્યારે પણ કોઈ બે મોટા નામ અથવા એક મોટું નામ, દાખલા તરીકે હું તમને કહું કે દેવાયત ખવડવાળો કિસ્સો આપણને ખબર છે, એ જ્યારે ગુજરાતનું એક જાણીતું નામ હોય, જાહેર જીવનનું નામ હોય અથવા તો ખૂબ જાણીતું નામ હોય, ત્યાં બંને પક્ષો એક પ્રયાસ તો થતો જ હોય છે ચોક્કસથી કે ભાઈ સમાધાન થઈ જાય આમાં. તો હવે આ જે કિસ્સો છે બગદાણાનો કિસ્સો, શું એમાં સમાધાનની કોઈ સંભાવના છે કે કેમ? તો જે સૂત્રો છે એવું કહી રહ્યા છે કે બંધ બારણે કેટલીક બેઠકો ચાલી રહી છે અને આ જે બેઠકો ચાલી રહી છે એનો સૂર શું છે ખબર નથી. બંધ બારણે જે બેઠકો ચાલી રહી છે કોળી સમાજના આગેવાનોની પણ છે, માયાભાઈ આહિર અને એમના સમર્થકોની પણ છે. અને આ બંધ બારણે જે બેઠકો ચાલી રહી છે એમાં જે ચર્ચા થઈ રહી છે એનો જે નિષ્કર્ષ નીકળી રહ્યો છે, શું એ સમાધાન તરફી છે કે નહીં, બસ આ સવાલનો જવાબ મેળવવાનો બાકી છે. અને એવું કહેવાઈ રહ્યું છે કે આગામી 48 કલાકમાં કંઈ પણ થઈ શકે છે. અને એમાં પણ સોમવારનો દિવસ મહત્વનો છે. સોમવારે ગાંધીનગરમાં જો કોળી સમાજના નેતાઓ એકત્રિત થાય, આપણે સંવાદદાતા નિકુંજ જાનીને પણ જોડી લઈએ. નિકુંજ, સોમવારનો દિવસ એટલા માટે મહત્વનો છે કે હીરાભાઈ જ્યારે ત્યાં જઈને પીડિત નવનીતભાઈને મળ્યા હતા ત્યારે એમણે લાઈવ ફોન ઇન કરીને પરસોત્તમભાઈને કીધું કે ભાઈ આપણે સોમવારે મળવું છે ને આ વિષય પર સરકારને રજૂઆત કરવી છે. શું સંકેતો મળી રહ્યા છે? શું આવતીકાલે ગાંધીનગરમાં કોળી સમાજના નેતાઓ મળી શકે છે? કોઈ સમયની જાણકારી છે કે પછી હજુ સુધી એ નક્કી નથી કે ક્યારે એ મુલાકાત થાય? આવતીકાલે કોળી સમાજના આગેવાનો ગાંધીનગર તે પ્રકારની જાણકારી મળી રહી છે. થોડા સમય પહેલા જ હીરાભાઈ સોલંકી સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ છે. તેમને પણ એ કહ્યું છે કે આવતીકાલે તેઓ ગાંધીનગર નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને મળવા માટે પહોંચવાના છે, પરંતુ હજી કોઈ સમય નથી થયો. તેમની સાથે આજ સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી પણ તેમની સાથે રહેવાના છે. આપણે જે ઉલ્લેખ કર્યો કે ટેલિફોનિક વાતચીત હીરાભાઈ સોલંકીએ જ કહ્યું હતું કે પરસોત્તમભાઈ તમારે પણ આવવાનું છે, અને પરસોત્તમભાઈ ખખડીને એવું કહ્યું હતું પોતાના હું પણ રજૂઆત માટે આવીશ. તો એ પ્રકારની ગતિવિધિ હાલ ચાલી રહી છે, પરંતુ કોઈ સમય હજી સુધી ફિક્સ કે નક્કી નથી થયો કે ક્યારે તેઓ રજૂઆત માટે પહોંચશે. અલબત્ત જાણકારી એ પણ મળી રહી છે કે નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સવારે ગીર સોમનાથના પ્રવાસે છે, પરંતુ તેઓ ગાંધીનગર પરત આવી જવાના છે. તો તેઓ આવતીકાલે મળશે તે બાબત લગભગ નક્કી છે. રજૂઆત માટે જશે, કારણ કે ગૃહ વિભાગનો હવાલો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે છે અને તેમની જે માંગ હતી કે સમગ્ર ઘટનાક્રમને લઈને જે આક્ષેપ થઈ રહ્યા છે તે દિશાની અંદર તપાસ કરવામાં આવે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે. અને આ જ મુદ્દો કોળી સમાજના આગેવાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરશે તે પ્રકારની જાણકારી હાલ મળી રહી છે. બે મહત્વના કોળી સમાજના નેતાઓ ખુદ આ સરકારની અંદર જ છે, પરસોત્તમ સોલંકી અને કુંવરજી બાવળિયા. આજ પણ આપણે દ્રશ્ય જોયા હશે કે કુંવરભાઈ પણ જેના પર હુમલો થયો છે મળવા માટે પહોંચ્યા હતા. તો પોતાની જ સરકારની અંદર રજૂઆત કરવા માટે પોતાના સરકારના મંત્રીઓ સરકારના અન્ય મંત્રીને રજૂઆત કરવા માટે જશે તે પ્રકારની ઘટના હશે. અને આવતીકાલે પણ રાજકીય ડ્રામા જે છે તે ગાંધીનગરની અંદર જોવા મળશે તે પ્રકાર લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડાવા બદલ. જો કાલનો એ ઘટનાક્રમ થાય છે તો આપની સાથે સતત જોડાયેલા રહીશું. પણ આ બધાની વચ્ચે માનસી જે સૂત્રો ત્યાંથી જે સમાચાર આપી રહ્યા છે એવા છે કે બંધ બારણે ચર્ચાઓમાંથી એક નિષ્કર્ષ નીકળે અને એ નિષ્કર્ષ જો સમાધાન સુધી પહોંચી જાય તો પછી આ બેઠક, આ જે મુલાકાત છે જે નિકુંજ વાત કરી રહ્યા છે, કેમ કે જો ગૃહમંત્રી સવારે ગીર સોમનાથમાં એક કાર્યક્રમમાં છે, એટલે મુલાકાતની સંભાવના હોય તો એ સમય પણ બપોર પછીનો હોય. એ પહેલા એવી પણ સંભાવના છે કે આપણી પાસે એવા સમાચાર આવે કે સમાધાનના રસ્તે આ વાત આગળ જઈ રહી છે કે કેમ. પણ સવાલ એ પૂછવાનો થાય કે સમાધાન નીકળશે તો કઈ રીતે નીકળશે, સમાધાનનો રસ્તો નીકળશે તો કઈ રીતે નીકળશે, કેમ કે એમનેમ તો સમાધાન થવાનું નથી, કોઈ એક માંગણી તો હશે જ. એટલે હીરાભાઈ સોલંકી જ્યારે મુલાકાત લેવા માટે ગયા હતા, નવનીતભાઈને મળ્યા હતા, પછી નિવેદન આપ્યું હતું, ત્યારે હીરાભાઈ એવું કહ્યું હતું કે માયાભાઈ આહિર પોતે સારા માણસ છે, અમને માયાભાઈ સાથે કોઈ તકલીફ જ નથી, પરંતુ કોળી સમાજના યુવક પર જે હુમલો કરવામાં આવ્યો છે અસામાજિક તત્વો દ્વારા અને એમાં માયાભાઈના છોકરાના નામ હોવાની આશંકા છે, એની સામે વાંધો છે. એટલે એ પણ વાત સામે આવી છે કે અહીં વર્ચસ્વની લડાઈ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સવાલ જે મુફદ્દલ તમે કહ્યું એ એકદમ યોગ્ય છે કે હવે આવતીકાલે આગામી 48 કલાક ખૂબ મહત્વપૂર્ણ છે. આવતીકાલે બપોર પછી જો આ મુલાકાત થાય છે કોળી સમાજના આગેવાનોની સરકાર સાથે, તો શું કોઈ મોટો ધડાકો થઈ શકે છે કે પછી એ પહેલા સમાધાન થઈ જાય છે, એના ઉપર અત્યારે સૌની નજર મંડરાયેલી છે. અને જે સામાજિક એકતાની આપણે વાત કરી રહ્યા હતા આ સમાચારની શરૂઆતમાં, ત્યારે સામાજિક એકતા અહીં પણ જોવા મળી રહી છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ તમામ પક્ષના નેતાઓ અહીં એકજૂટ જોવા મળે છે જ્યારે એ કોળી સમાજના યુવકની મુલાકાત લેવા માટે જાય છે. તમે છેલ્લા કેટલાક સમયની કોઈ પણ ઘટના જોઈ લો, પહેલા દિવસથી શરૂ કરીને ચાહે હીરાભાઈ સોલંકી હોય, ચાહે નીમુબેન બાંભણિયા હોય, ચાહે રાજેશ ચુડાસમા હોય, ચાહે કુંવરજીભાઈ બાવળિયા હોય, વિમલ ચુડાસમા હોય, કાળુભાઈ ડાભી હોય, આટલા બધા નેતા, એટલે કે સમાજનો દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ, હવે આમાં પક્ષની કોઈ વાત જ નથી, દરેક વ્યક્તિ, દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ આ કિસ્સામાં ત્યાં પહોંચ્યો છે. એટલે અહીંયા પણ આપણે શરૂઆત એટલે જ આ કરી હતી કે તમે જુઓ કે દરેક સમાજ પોતાની એકતાનું એક મેસેજ આપી રહ્યા છે કે જ્યારે સમાજની વાત હશે તો અમારે પછી પક્ષ ને વિપક્ષના ખાના જોવાના નથી, સમાજની વાત હશે તો અમે એક જ કતારમાં, અને આ એક આદર્શ સામાજિક પરિસ્થિતિ ચોક્કસથી છે. બિલકુલ સામાજિક એકતાની વાત કરીએ તો એક આદર્શ પરિસ્થિતિ છે, પણ આદર્શ પરિસ્થિતિ એ પણ છે માનસી કે ન્યાય થવો જોઈએ. હવે ન્યાય થવો જોઈએ એ માટે પણ કોળી સમાજના આગેવાનો માંગણી કરી રહ્યા છે. ન્યાય એ રીતે થવો જોઈએ કે જેમની ઉપર હુમલો થયો છે એના જે આરોપી છે, તો પોલીસે એની કામગીરી કરી જ છે, પણ પોલીસની કામગીરી પર જે સવાલ ઉઠાવવા, કુંવરજી બાવળિયાએ પણ કહ્યું કે પોલીસે ઢીલી કામગીરી કરી છે, તો એ જે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે એનો જવાબ કોણ આપશે, ક્યારે આપશે, એ પણ કોળી સમાજના આગેવાનો પૂછી રહ્યા છે. બીજું કે જેની સામે આંગળી ચીંધાઈ રહી છે, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, શું પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી? શું પોલીસને બંને જે આરોપ અને જે આરોપીઓ પકડાયા છે એની વચ્ચે કોઈ લિંક નથી મળી રહી? કેમ કે બહુ સિમ્પલ છે, તમે સામાન્ય રીતે જોવા જાઓ તો પોલીસ અને આપણી ટેકનોલોજી ખૂબ જ આગળ વધેલી છે. તમે એમાં CDR જે કોલ ડિટેલ રેકોર્ડિંગ જે છે એની અંદર તમે જુઓ તો જે આરોપી 8 આરોપી તો ઝડપી લીધા, પોલીસે એનો વરઘોડો પણ કાઢ્યો, એનું રિકન્સ્ટ્રક્શન પણ થયું, એ બધા કોણ છે એના નામ પણ આવી ગયા. હવે એ બધા ના જે તે સમયના લોકેશન, છેલ્લા કેટલાક કલાકના આગળ પાછળના લોકેશન, એમણે કોની સાથે વાતચીત કરી, આ બધું જ પોલીસને મળી ગયું હશે એવું માની શકાય છે, કેમ કે આવી ટેકનોલોજી તો છે જ આપણી પાસે, બધું જ છે. એટલે પોલીસ એક અંશ સુધી તો પહોંચી જ ગઈ હશે કે આમાં કોણ છે અને કોણ નથી. વાત એ છે કે જ્યારે તપાસ મહુવા ટાઉનના પીઆઈને સોંપવામાં આવી, જ્યારે ત્યાંના જે પીઆઈ છે એની બદલી થઈ પછી મહુવા ટાઉન પીઆઈને એ તપાસ સોંપવામાં આવી, તો એમણે હવે તપાસ ફરીવાર નવનીતભાઈનું નિવેદન લીધા પછી તપાસમાં શું કર્યું આગળ?
શું એમની પાસે એ માહિતી આવી ગઈ છે જે આરોપ થઈ રહ્યા છે? અને જો એ માહિતી આવી ગઈ છે તો પોલીસનું હવે પછીનું નિવેદન ખૂબ મહત્વનું બની રહેશે. શું પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે કોઈ સ્પષ્ટતા કરે છે કે કેમ? પણ આ બધાની વચ્ચે હું ફરીવાર કહું છું, અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર આનંદ રાજદેવ પણ જોડાઈ ગયા છે. આનંદજી, અમે લગાતાર એ ચર્ચા કરી રહ્યા છીએ કે આગામી 48 કલાક ખૂબ મહત્વના છે. હમણાં ગાંધીનગરના સંવાદદાતા સાથે અમે વાતચીત કરી, એમણે કહ્યું કે બપોર પછી કદાચ કોળી સમાજના આગેવાનો મળે, પણ હજુ સુધી સમય એમની પાસે નથી આવ્યો. એટલે ત્યાં પણ એક અનિશ્ચિતતા છે. મળે એવી વાત છે પણ સમય નથી આવ્યો. બીજી તરફ સૂત્રો એવું કહી રહ્યા છે કે બંધ બારણે બેઠકો ચાલી રહી છે. કોળી સમાજના આગેવાનો પણ મળી રહ્યા છે, માયાભાઈ આહિર અને એમના સમર્થકો પણ ચર્ચાઓ કરી રહ્યા છે બંધ બારણે. શું બંધ બારણે ચાલી રહેલી આ બેઠકોના નિષ્કર્ષમાંથી સમાધાન જેવું કંઈક નીકળી શકે છે? આપને એવું લાગે છે? જી મુફદ્દલ, છેલ્લા 6 દિવસથી આ મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. અને તેમાં મહત્વની વાત હવે એવી છે કે હવે આનો સમાધાન, આનો રસ્તો શું? તો રસ્તો એક જ છે, સમાધાન. તો સમાધાન કઈ રીતે શક્ય છે? તો ગઈકાલે એક વાત એવી આવી હતી કે પૂજ્ય મોરારી બાપુ, જે માયાભાઈના ખૂબ નિકટના વ્યક્તિ છે, અને જે કોઈ સમાજને એ અપીલ કરે અને સમાધાન શક્ય બને, એક એવો રસ્તો ચાલી રહ્યો હતો. બીજો રસ્તો છે, આવતીકાલે ગાંધીનગરમાં જે સમસ્ત કોળી સમાજના ધારાસભ્યો અને એમના આગેવાનો ગાંધીનગરમાં મીટિંગ કરે અને મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીને મળે, અને ત્યારબાદ તેમના તરફથી શું પ્રત્યુત્તર મળે છે. અને એ મીટિંગમાં પણ એવું બને કે આનો વચલો રસ્તો કાઢો, કાયદો કાયદાનું કામ કરશે, જે કોઈ દોષિત હશે એ દોષિતને છોડવામાં નહીં આવે, પરંતુ આ વિવાદનો ગમે ત્યારે અંત લાવે તાત્કાલિક, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જે વિવાદ વકરે નહીં. ખાસ કરીને સરકારનું અને આઈબીનું પણ એક લક્ષ્ય છે. આઈબી અત્યારે સતત ઇન્ટેલિજન્સ બ્યુરો જે સતત માયાભાઈના ફાર્મ હાઉસથી લઈ અને મહુવાની હનુમંત હોસ્પિટલમાં કોણ કોણ આવે છે, કોણ જાય છે, કોના ફોન ચાલુ છે, કોની કઈ ગાડીઓ આવે છે, આ બધું જ બહુ ઝીણામાં ઝીણી નજર આઈબી પણ રાખી રહ્યું છે. અને આઈબીને પણ સૂચના છે કે કઈ રીતે આનો સમાધાનનો ઉકેલ મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. સરકારનો પણ આ એક જ લક્ષ્ય છે. એટલા માટે માનવામાં આવે છે કે આવતીકાલની બપોરની મીટિંગ બાદ આવતીકાલે સાંજે સમાધાનકારી વલણ અપનાવાય એવું હું લાગી રહ્યું વાતાવરણ જોતા. ઠીક છે, આભાર આનંદજી અમારી સાથે જોડાવા બદલ. તો સ્થાનિક વરિષ્ઠ પત્રકાર આનંદ રાજદેવ પણ એવું માની રહ્યા છે કે એક રસ્તો ચોક્કસથી આમાં સમાધાનનો નીકળી શકે છે, પણ એ સમાધાનનો રસ્તો કેવી રીતે નીકળશે એ સવાલનો જવાબ મેળવવાનો બાકી છે. કેમ કે કોળી સમાજની જે માંગણી છે, અને મેં જે વાત કરી માનસી, કે આમાં ન્યાય થવો જોઈએ, ન્યાય સૌથી અગત્યનો છે. બિલકુલ.